નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સિકોતરમાં જવમાં ધામ સમિતના। આજે આપણે આ જે રોડ તમે નિહાળી રહ્યા છો તે મીનાવાડા જાય છે। આપણે આજે મીનાવાડા ધામમાં જઈશું અને દશામાના દર્શન કરીશું। જે શારદા બા હતા તેના પણ આપણે જે ઇતિહાસ છે તે પણ તમને કહીશું। ત્યાં શું સુવિધા છે, ત્યાં તમને શું મળી રહેશે, જમવાની શું સુવિધા છે, બધું જ આજે આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી તમને આપીશું। તો બને રહેજો વિડીયોના અંત સુધી। ચાલો મારી સાથે દશામાના ધામ। આ પાર્કિંગ કરવા માટેની જગ્યા છે। અહીંયા તમે બસથી પણ આવી શકો છો। ખેડા જિલ્લાના મૌધા ગામમાં આવેલું છે આ મીનાવાડા ધામ। તમારે અહીં આવવા માટે અમદાવાદથી 55 કિલોમીટર અને ડાકોરથી 26 કિલોમીટર જેટલા અંતરમાં આવેલું છે। એવું કહેવાય છે કે અહીંયા મિનળ નામનું એક શહેર હતું, પરંતુ પૂર આવવાના કારણે તે ધસ થઈ ગયું અને પછી સમય જતાં નાનું એવું ગામ બન્યું। તેનું નામ પડ્યું મીનાવાડા કહેવાય છે તેવું ઇતિહાસમાં જોવા મળે છે। એના પછી અહીંયા 20 થી 25 વર્ષમાં જે ચમત્કાર થયો તેનો ઇતિહાસ આપણે આગળ જણાવીશું। તો બને રહેજો વિડીયોમાં। ચાલો આપણે મંદિર તરફ જઈએ। સામે આ માતાજીના મંદિરમાં જતા પહેલા અહીંયા બજાર દેખાતું હશે તમને। તે 12 માસ અહીંયા બજાર જોવા મળશે તમને। મંદિર જતા પહેલા અહીંયાથી શ્રીફળ, અગરબત્તી, સાકરિયા, ચુંદડી, પેડા, ફોટા, કંકુ વગેરે પણ તમે ખરીદી કરીને જઈ શકો છો। અહીંયા સામે તમે જોઈ રહ્યા છો ભક્તો અહીંયાથી ખરીદી કરી રહ્યા છે અને મંદિર તરફ આગળ વધી રહ્યા છે। તે પણ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। સામે ફોટા ફ્રેમની દુકાન છે। ત્યાં તમને ગમે એવા દરેક જાતના ફોટા 3D અને લાઇટિંગ માતાજીના અને દશામાના વગેરે અહીંયાથી મળી રહેશે। આની કિંમત લગભગ 7,500, 5,000, 2,100, 1,100, 500, 100 જે પ્રમાણે સાઇઝ હોય તે પ્રમાણે આ ફોટાની કિંમત હોય છે। તે પણ તમે અહીંયાથી ખરીદી કરીને લઈ જઈ શકો છો। 24 તારીખે ગુરુવારના દિવસે દશામાના 10 દિવસના વ્રત શરૂ થાય છે। તો દશામાં તે સૌની મનોકામના પૂર્ણ કરે। અને સામે તમને દેખાતી દશામાની મૂર્તિ તમારે લેવી હોય તો અહીંયા સારી સારી મૂર્તિઓ મળી રહેશે। તો તમે આવીને ઘરે લઈ જઈ શકો છો। ₹50 ચુંદડી આવશે, નારિયેલ આવશે, અગરબત્તી એ ₹50 લાવો બતાવો। આના અંદર તમારે પ્રસાદમાં શ્રીફળ આવશે, અગરબત્તી આવશે, ચુંદડી આવશે અને સાકરની પ્રસાદ। આ ₹50 આટલી વસ્તુ આપશે ભાઈ। બીજું પેડા લેવા હોય તો પેડા પણ લઈ શકો છો તમે અહીંયાથી। ચુંદડી લેવી હોય તો ચુંદડી લઈ શકો છો।
આ સામે તમે પાર્વતી ડિજિટલ ફોટા સ્ટુડિયોમાં તમે ફોટો પડાવી શકો છો, જે પાછળનું બેકગ્રાઉન્ડમાં મંદિરનું આખું દ્રશ્ય આવી જશે અને તેની ફોટા કોપી તમને 10 જ મિનિટમાં અહીંયા જ બેસીને આપી દેશે. તમે સાથે લઈ જઈ શકો છો. બે ત્રણ દિવસમાં દશામાના વ્રત ચાલુ થવાના છે, તેથી પૂરા જોશમાં અહીંયા તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. અહીંયા દશામાના 10 દિવસનો મેળો ભરાય છે અને લાખો સંખ્યામાં ભક્તો અહીં દશામાના દર્શન કરવા માટે આવે છે. આમ તો અહીંયા 12 મહિના તમે ગમે ત્યારે આવો તો પણ તમને હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા જ હોય છે. પરંતુ દશામાના વ્રતના સમયે મેળામાં આવવાનો અને દશામાના દર્શન કરવાનો આનંદ જ કંઈ અલગ હોય છે. અમારા વિડીયોના માધ્યમથી તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો અને તમે મેળામાં આવવાના હોય તો અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અમે આ વિડીયો તમારા માટે 2-3 દિવસ પહેલાં આપના સુધી પહોંચાડી રહ્યા છીએ, જેથી કરીને તમે મેળામાં આવી શકો અને દશામાના દર્શન કરી શકો. સામે આપ નિહાળી રહ્યા છો કે આ માતાજીનું મંદિર છે, દશામાનું, ગામ મીનાવાડા. એના પર દર્શન આપણે અંદર જઈને કરીશું. ચાલો અંદર જઈએ. મંદિરના નીચે પણ અહીંયા તમને બજાર જોવા મળી રહેશે. તમારે બહારથી પ્રસાદ ના લેવો હોય તો અહીંયાથી પણ તમે પ્રસાદ લઈને મંદિરમાં જઈ શકો છો. સામે ઉપર દેખાતું છે મંદિર તરફ જવાનો રસ્તો છે. ચાલો એ સાઈડ જઈએ આપણે. આ બેન અહીંયા રક્ષા પોટલી વેચી રહ્યા છે, જે 10 રૂપિયા 20 રૂપિયામાં મળી રહેશે તમને. હાથમાં બાંધવાની રક્ષા પોટલી જે કહેવાય છે, રક્ષા કરે તે માટે. જય દશામાં ભોજનાલય તરફથી અહીંયા ફક્ત 40 રૂપિયામાં અનલિમિટેડ એક વ્યક્તિ જમી શકે તેવું બેનર લગાવવામાં આવી રહ્યું છે. દશામાનો વ્રત ચાલુ થવાના કારણે અહીંયા પૂરી તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે. અહીંયા લાખો સંખ્યામાં ભક્તો આવશે અને પ્રસાદનો આનંદ માણશે. અહીં જમવામાં તમને પૂરી, શાક, દાળ, ભાત મળશે, જે ફક્ત 40 રૂપિયામાં ફૂલ પેટ જમવા માટે. તો અહીં આવો ત્યારે પ્રસાદ લેવાનું ન ભૂલતા. ચાલો આપણે મંદિરમાં આવી ગયા છીએ, અમને માતાજીના દર્શન કરાવીએ. સામે તમને દશામાં અને બાજુમાં મહાકાળી માતા બંનેના પણ દર્શન તમને અહીંયા થઈ જશે. જે લોકોને સંતાન ન થતું હોય તે લોકો અહીં દશામાની બાધા રાખવાથી સંતાન પ્રાપ્ત થાય છે. તે લોકો અહીં બાળકોનો ફોટો લગાવીને બાધા પૂરી કરે છે. માતાજીના દર્શન કરવાની સાથે સાથે આપણે જે દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે તે અહીંયા માતાજીના દર્શન કરવાની સાથે જ તેમને ધૂણવા લાગતા હોય છે. તેના દર્શન પણ આપણને આ જ મંદિરમાં, આ જગ્યા ઉપર થાય ત્યારે એવું લાગતું હોય છે કે આપણે માતાજીના સાક્ષાત દર્શન કરી શક્યા.
તમે પણ જ્યારે દશામાના દર્શન કરવા આ મંદિરે આવો ત્યારે તમને પણ આવી રીતે માતાજીના દર્શન કરવાનો લાવો મળે તો જરૂર કરજો. ચાલો તમને ઇતિહાસ કહું. 25-30 વર્ષ પહેલાંની આ વાત છે. જ્યારે શારદાબેન નાના હતા ત્યારે દશામાના ઉપવાસ કરતા હતા. એક દિવસની વાત છે, જ્યારે તેમની ભેંસ કાદવમાં ફસાઈ જાય છે ત્યારે તે ખૂબ જ રડવા લાગે છે અને દશામાં કરવા લાગે છે. એ સમયે પાછળથી અવાજ સંભળાય છે કે એ દીકરી, તું કેમ રડી રહી છે? ત્યારે શારદાબેન કહે છે કે મારી ભેંસ અહીંયા ફસાઈ ગઈ છે અને હવે તે મરી જશે, તમે એને બચાવો. ત્યારે તે ભેંસને દશામાં બહાર નીકાળે છે અને દીકરીને કહે છે કે એ દીકરી, તારે જે જોઈએ તું માગી લે, હું તને આપું. ત્યારે શારદાબા કહે છે કે મારે કંઈ જોતું નથી, પણ તમારી ભક્તિ કરવી છે, તો તમે પડદા પાછળ મારી સાથે વાતો કરજો. ત્યારે દશામાએ કહ્યું કે ઠીક છે, જા આ ત્રિશૂળ અને ચૂંદડી અને તારી ભગરી ભેંસ લઈને ઘરે જા અને મારી ભક્તિ કરજે. એ પછી શારદાબા પોતાના ઘરે આવ્યા અને પછી આખા ગામમાં આ વાત પહોંચી ગઈ. તો શારદાબાએ માતાજીને પ્રસન્ન થયા. આ પછી દશામાએ અનેક વખત પરચા આપતા ગયા અને નાના મંદિરમાંથી આજે વિશાળ મંદિરનું નિર્માણ થઈ ગયું. આજે ભક્તોની અહીંયા 10 દિવસના વ્રત કરતા હોય છે અને શ્રાવણ માસમાં અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં મેળો ભરાય છે અને લાખો સંખ્યામાં ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે અને માતાજીના દર્શન કરીને ધન્ય થઈ જાય છે. આ જગ્યા ઉપર તમે એકવાર આવવાનું અને દશામાના દર્શન કરવાનું ના ભૂલતા. ખૂબ જ રડિયામણી અને ચમત્કારી જગ્યા લાગે છે. હવે ચાલો આપણે મંદિરની બહાર નીકળીએ. અહીંયા શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ છે. અહીંયા તમે શ્રીફળ બહાર જ વધેરી શકો છો. સામે તમને ભેંસ દેખાઈ રહી હશે, તેને લોકો ઘાસચારો ખવડાવે છે, જે 20 રૂપિયા 30 રૂપિયામાં અહીંયાથી જ મળી રહેશે. તમે ઘાસચારો પણ ખવડાવી શકો છો. આ સાથે આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ન ભૂલતા. અને તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવશો અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ન ભૂલતા. એકવાર મારી સાથે બોલજો, જય દશામાં. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.